બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના રાઠોડવાસ ગ્રામ પંચાયત બની સમરસ, લોકોમાં છવાયો આનંદ। રાઠોડવાસ ગ્રામ પંચાયતના સરપંચ અને 8 સભ્યો સાથે ગામ લોકોએ ભાઈચારાની ભાવના સાથે બિનહરીફ કરી જાહેર। સરપંચ તરીકે માજુબેન વેલાજી રાઠોડ સરપંચ બિનહરીફ જાહેર। કાંકરેજ તાલુકા પંચાયત કચેરીએ ફોર્મ ભરી અને રાઠોડવાસ ગામના લોકો દ્વારા સરપંચ અને સભ્યોને ફુલાર પહેરાવી અબીલ ગલાલ ઉડાડી કર્યા બિનહરીફ જાહેર। રાઠોડ રેખાબેન દિલુજી, ગીતાબેન કુંવરસંગ રાઠોડ, સુરેશ દશરથભાઈ પટણી રામુભાઈ મોહનભાઈ રાઠોડ, સગુણાબેન બાબરજી ઠાકોર, ભારતીબેન ભેમાજી મકવાણા, પૃથ્વીસિંહ બાબાજી રાઠોડ, પૃથ્વીસિંહ આબિલજી વગેરે રાઠોડવાસની ગ્રામ પંચાયત બિનહરીફ થતાં ગામ લોકો આગેવાનીની ગામમાં શાંતિ જળવાય તેવા થાક પ્રયત્નો સફળ રહ્યા હતા। આ પ્રસંગે કાનાજી ઠાકોર, વેલાજી ઠાકોર, લક્ષ્મણજી ઠાકોર, અદિલજી ઠાકોર, પટણી સમાજના આગેવાનો, બ્રાહ્મણ સમાજના આગેવાનો, રાવળ સમાજના આગેવાનો બડી સંખ્યામાં લોકો હાજર રહી બિનહરીફ રાઠોડવાસ ગ્રામ પંચાયતના ઉમેદવારોને વધાવી લીધા હતા। રાઠોડવાસ પંચાયતે માધુબેન વેલાજી રાઠોડને સમરસ આપેલું છે બધા ગામ સાથે। રાઠોડવાસ પંચાયત અમારી બિનહરીફ ગમે બધા મળી અને બધાને થઈ અને આખી મોડી બિનહરીફ જાહેર કરી છે અને અમે બોલ્યા બોલો જોગણી માતા કી જય।